ગોટાળે ખોડિયારમાંના દર્શન કરવા વિડીયોમાં બના રહેજો। આગળ આપણે ખોડિયારમાંના દર્શન કરાવશું। આપણે અરે 2-3 જણા છે, ભોલાભાઈ છે, રમેશભાઈ મામુ છે। હા મિત્રો, જો કે અમારા ભાણાની ચેનલ છે, પણ ચેનલની અંદર આવા સારા એવા વિડીયો આવતા રહેશે। તો મિત્રો આ ચેનલનું નામ શું આપણે રાખ્યું છે? રાજા મેલડી। રાજા મેલડી જેમ કહેવાય કે છે યુટ્યુબ ચેનલની અંદર નામ છે, અને યુટ્યુબ ચેનલની અંદર સર્ચ મારો રાજા મેલડી એટલે યુટ્યુબ ચેનલની અંદર આ ચેનલ તમને જોવા મળશે મિત્રો। અને હા મિત્રો, જેમ બને તેમ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સારા એવા વિડીયો તમને બતાવતા રહીશું। ડુંગરાનો નજારો તમને બતાવે, ડુંગરાનો નજારો કેમ છે। અને આ છે અમારા મામા, આ છે અમારો ભાઈબંધ ભોલો। તો મિત્રો અત્યારે આવી ગયા છીએ અમે ગોટાળે ખોડિયારમાંની ધારે, અને તમને પણ મજા આવે એવો વ્યૂ છે, અને વિડીયોની અંદર બના રહેજો। ડુંગરાની ધાર પણ સારી છે, ખોડિયારમાંનું માથે મંદિર પણ સારું છે। મંદિરની માથે જેમ કહેવાય કે તળાવ છે, આ છે તે છે, એવો નજારો પણ સારો આવશે। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, વિડીયો પૂરો જોજો, અને ગમે તો આ રાજા મેલડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આગળ મિત્રો કાંક આવો છે ડુંગરાનો નજારો। વડખે નાનકડું તળાવ છે। હા, રેડિયામાં ડુંગરા છે અહીંયા। ખોડિયારમાંની ધારે ને જો હવે ધીમે ધીમે ધારે જવાનું છે, ને અમે દેખાય ને ગોટાળી ખોડિયારમાંનું મંદિર છે, અને માતાજી જો કે માનો તો સૌના સૌ ધાર્યા। જો મિત્રો આ છે ખોડિયારમાંનું મંદિર ધાર ઉપર। આપણે ધીમે ધીમે આગળ જઈએ, માથે જઈને ખોડિયારમાંના મંદિરે ખોડિયારમાંના દર્શન કરાવી, ડુંગરાનો વ્યૂ બતાવી। આ અમારે હારે છે ભોલાભાઈ છે, રમેશભાઈ મામા છે। જો મિત્રો આપણે હાવ નજીક આવી ગયા છીએ, આગળ ઉપર જઈએ। આ સાઈડમાં ડુંગરના રણિયામણાનો નજારો જુઓ તમે, કેવો મસ્ત નજારો છે। આ અમારા મામા પણ હારે બ્લોગ બનાવે છે। આ ભોલાભાઈ હારે છે। મસ્ત ડુંગર છે, રળિયામણા ડુંગર છે, જોવો તમે, મસ્ત નજારો છે। અને પાછળ મંદિર છે ખોડિયારમાંનું, હમણાં તમને દર્શન કરાવીએ, જોવો તમે નજારો ખાલી। માતાજી મિત્રો, અત્યારે હું મારા ભાણાભાઈ આવી ગયા છે ખોડિયાર માતાજીના મંદિરે, અને જેમ કહેવાય કે અમને બહુ આનંદ આવે છે કે અમે દર રજાએ અહીંયા ખોડિયારમાંના દર્શન કરવા આવીએ છીએ, અને આવી રીતે કાંઈક બ્લોગ બનાવતા હોઈએ છીએ। અને આ બ્લોગની સાથે સાથે આપણે ખોડિયારમાંના ગીત પણ એક બનાવ્યું છે, જેમ કહેવાય કે મારું ગીત ટૂંક સમયની અંદર રિલીઝ થવાનું છે મારી ચેનલની અંદર। મારી ચેનલનું નામ પણ રાખેલું છે નેજાધારી ખોડિયાર મિત્ર મંડળ ઓફિશિયલ વરલ। તો મિત્રો અત્યારે આપણે અહીંયા ખોડિયારમાં આવ્યા છીએ, અને આગળ આપણે એક ગીત બનાવ્યું હતું, પણ એ ગીત થોડુંક મને ન મજા આવી, એટલે એ ગીત મેં માનો કે ઊભું રાખી દીધું છે। અને ટૂંક સમયમાં કદાચ ભાગમાં છે તો આપણે એ પણ માતાજીનું ગીત, અને ખોડિયારમાંનું નામ છે ગોટાળી ખોડિયારમાં। આપણે આ ગીત કેવી રીતના બનાવ્યું હતું એ પણ તમને કહું છું। હે મારી ગોટાળી વાળી, હે ખમા ખોડલામાં દર્શન દેવા વેલા આવજો, હે માં દર્શન દેવા વેલા આવજો, હે તારી ધારે હું નીત નીત આવું, હે તારા શરણે મસીસ નમાવું, હે મારી ગોટાળી વાળી, હે ખમા ખોડલમાં દર્શન દેવા વેલા આવજો, હે માં દર્શન દેવા વેલા આવજો।
મિત્રો આપણે ખોડિયારમાં આવી ગયા છીએ, તમને પણ દર્શન કરાવ્યા અને અમે પણ દર્શન કર્યા. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા બ્લોગ જોવા માટે આગળ બન્યા રહો અમારે યારે.